તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. નકર વાગી ગયા છે 12 ને 4 થઈ ગઈ નકર આપણે જવું બગાડો કેરાળો લો ભાગી કેરાળી થઈ નીકળવાની તૈયારી થઈ ગઈ ને ખુશી આવ્યા ઉઠી આપણે આવ્યા ચશ્મા ગોઠી ચશ્મા નથી ભાઈ તને ના બતાવું બુટિયા ભરતી નથી નથી મોઢું નથી છાપું પપ્પુ કદે મને વાહ શાબાશ થેન્ક યુ લે આવડી ગયું અંગ્રેજી ભલા મિત્રો કેમ છો મજામાં જ તમને કીધું કે કેરાળી જઈને મળું ઉડી ગયા સીધા કેરાળી નહીં ભાઈ કીધું તો સવારે બધું કરવાનું હવે પાછા સવારે આવીશું અત્યારે આવીશું જવું સીધા નોન સ્ટોપ ધોળી પછી નોન સ્ટોપ ધોળી જાઉં ભાઈ એટલે આવા તડકા મારવા મિત્રો વાત જવા ગયા મોલો જો કરી હાટી વળીને પડી ગયો ના કરે એક ફિલ્મમાંનું કામ કરતો હોય એવી રીતે હાલતો છે કઈ દાંતીઓ તો દેતો જા દાંતીઓ બનાવી ગયો સીધા જઈ ઢોળી સમજો તમારા કોઈને હાલત ખાવ ખરાબ કરી નાખે મમ્મી નક્કી આજ ઘરે જઈને દોડી દેવાની આમ જો તેરા ભેગું દાગ પાડી દીધો તમારા ભાઈ મમ્મી ગાયું દીશે એ તો પાછો છે નવે નવું પેન્ટ પહેરી હાલો હાલો હમણાં થોડી વાર જઈને તમને બહુ બેસી જવાનું બાબા પગી થઈ ગયા આવતા હવે તા મોર લાય કબૂતર જેવા થઈ ગયો તારી જેવા જ છે સાહેબ પૈસમાં જોર્યું ઓલું ગળબું ગળબું મૂછ તારા પણ મોઢામાં આવે છે ફાઇનલી મિત્રો ઉપર તમને કબૂતર દેખાડીને આવ્યા ચા બાપીના રાભડા આગળ તો રાભડો કાપતો જ નાખ શું લેવા મારે કે નખ એવડે મોટા છે ને તું કાપ ફૂલ તક મને નખ વધારવાનો શોખ છે કાપવાનો જરીક નથી આખી રાત આપણે આવીને કહીશું આખી રાત તો કાંઈ બ્લોગ ચાલુ રખાય નહીં બ્લોગ ચાલુ રાખ્યું એવું લાગે પણ મારા રાભાને ક્રિકેટ રમવી છે પછી આજનો ટાઈમ આપણો ક્રિકેટ રમવાનો ક્રિકેટ થઈ તો ગયો ને આપણે ઘરે રમતા હતા એટલે ઘરે એટલે બહાર મેદાનમાં હાવ કરવાનું ભાઈ બે જ રમતા આજે આપણે આવ્યા રમી ગ્રાઉન્ડ બતાવવું તમને જો આવો ગ્રાઉન્ડ છે એટલે તો ઓહો થઈ જાય એમ તો જે આમ છે બાબા ક્રિકેટ રમવા ટ્રાય કરો તો તમને દેખાડું નક્કી નથી મિત્રો રમવાનું હતું ક્રિકેટ પણ ક્રિકેટ રમવાનું કેમ છે ને આ ભાઈ અત્યારે ઓલા મોબાઈલમાં કંઈક ધ્યાન જો આમથી દાઢી આવ્યું આ દાઢી એ દાઢી આમ તો જો દાઢી જવાબ નથી દેતી લાવતો કાંક ભાણું લાય છું તો વાહ આમ દાદા છે ને યાર જમીન કાઢીને થઈ ગયા તમારો ભાઈ નવો અને કાલનો બીજો બ્લોગ ચાલુ કરશું આજના બ્લોગની એન્ડ આપી દઉં કારણ કે એકનો બ્લોગ કેટલી ચાલુ કલાક 1.5 કલાકનો બ્લોગ થઈ ગયો છે આખો એટલો કેટલું વિચાર્યું ભાઈ બંને ઓલા રાભડાને પૂછ્યું
રાભરામાં તમને ખબર પડી ગયું છે અમારો રાભરો કોણ તમારી જોડે નખ કાપતી હતી સાગર બાબરિયા એની એક યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો એક વાત તમને કહી દઉં ભૂલી નહીં જાય. આમ તો હાલો નહીં બીજા બ્લોગમાં કહીશ, આ બ્લોગમાં કંઈ કહેવાની જરૂર નથી. તો આજનો બ્લોગ ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જય શ્રી રામ અને બાબા. તો મળું તમને કાલના બ્લોગમાં ફરજિયાત. જય શ્રી રામ અને બાબા.